જય માતાજી। આજે આપણે બનાવીશું મૂંગની દાળમાંથી ઉત્તપમ, જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઇઝી રેસીપી સાથે। જો મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। એક તપેલીમાં આપણે મૂંગની દાળ લીધી છે, એમાં આપણે પાણી રેડી દેવાનું છે અને 10-12 કલાક માટે મૂકી રાખવાનું છે। 10-12 કલાક પછી તમે જોઈ શકો છો સરસ મજાની દાળ ફૂલી ગઈ છે। હવે આપણે એક મિક્સરનો બાઉલ લેવાનું છે, એમાં થોડી મૂંગની દાળ લેવાની છે। ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરવાનું છે અને પીસી દેવાનું છે। આ જ રીતે આપણે આપણું ખીરું તૈયાર કરવાનું છે। ચલો, ખીરું થઈ ગયું છે તો હવે આપણે નારિયેળની ચટણી બનાવીશું। નારિયેળની ચટણી બનાવવા માટે થોડાક નારિયેળના ટુકડાને લીધા છે, 4-5 લવિંગ મરચાં, અને જો તમને વધારે ચીકું જોતું હોય તો તમે વધારે લઈ શકો છો, અને થોડા ડાળિયા લેવાના છે। ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરવાનું છે, થોડો લીંબુનો રસ નાખવાનો છે જેથી ચટણી કાળી ના થઈ જાય, અને સ્વાદ પ્રમાણે મીઠું। જોઈ શકો છો આપણી ચટણી તૈયાર છે। હવે આપણે એને વઘારવાની છે, અને ચટણીને વઘારવા માટે આપણે એક કઢાઈ ગેસ પર મૂકી દીધી છે। હવે એમાં આપણે તેલ લઈશું। તેલ ગરમ થાય પછી આપણે એમાં થોડી રાઈ નાખવાની છે। રાઈ નાખી દીધી છે। હવે એમાં આપણે ડુંગળીના પાંદા નાખીને ચટણી નાખી દેવાની છે અને એને મિક્સ કરી લેવાનું છે। સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, લાલ મરચું નાખવાનું છે, અને થોડો સોડા નાખીને મિક્સ કરવાનું છે। અને મેં એક થાળીમાં શિમલા મરચાં, ટામેટાં અને ડુંગળી કાપીને રાખી હતી। હવે થોડી ડુંગળી નાખવાની છે, પછી એમાં થોડા શિમલા મરચાં નાખવાના છે અને થોડા ટામેટાં લેવાના છે અને મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઉત્તપમ બનાવીશું। તવો મેં ક્યારનો ગરમ કરવા મૂકી દીધો હતો, એટલે મેં ડાયરેક્ટ પાડું છું ઉત્તપમ। ઉત્તપમ ફેરવવામાં સહેલાઈથી પલટી જાય તેના માટે આપણે થોડું તેલ ઉપર નાખી દઈશું। હવે આપણે ફેરવી દેવાનું છે, અને એકવાર ફેરવીને થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું, અને આપણી ડીશ તૈયાર છે, નારિયેળની ચટણી સાથે મૂંગ દાળના ઉત્તપમ।